મને કડવી લાગે કાગડા જગતના શોકની માલ પાકદાર મારા શૈલેષ ભુવાની માથે જ્યાં દુઃખ પડ્યું હોય વિપતનું વાદળું સડ્યું હોય બાપ એવા કારણે ભગવતી જોગમાયા મારી શૈલેષ ભુવાનું માવતર બની ગયેલી છે ભગવતી જોગમાયા ચામુંડા સિવાય સરેશભાઈ સ્વર્ગવાસ હરેશભાઈ ભગવાનભાઈ મકવાણા પરિવાર 101 રૂપિયા આપી અને ભગવતી જોગમાં મારી ચામુંડાને બધા ભગવતી દાદો આપે બાપ ધન્યવાદ ધન્યવાદ પણ જ્યાં દુઃખ પડ્યું ભીડ પડી હોય વેળા પડી હોય એવા ટાણે ભગવતી જોગમાં મારી વિહા પૂજાળી ચામુંડાને યાદ કરે ને બાપ જગતના શોકની માલપા મારું શૈલેષ ભુવાનું માવતર કે જો બાપ જાયલા બાવડા મૂકું તો મને ગઢ કોટડાના કોઠાર વાળી ચોટીલાના ડુંગર વાળી દેવી ચામુંડાનું કોઈ માને નહીં ભાવે અને એવી ભગવતી જોગમાં મારી મન તનની જાણવા વાળી મારી ભ્યા ભુજાળી ચામુંડાને યાદ કરું તેથી શું કે માને ભાગીને ભૂકો ન કરો તો મારું શૈલેષ ભુવાનું માવતર ચામુંડા નહીં બોલો મારી ભગવતી બોલો બાપ મારી મને પારકા ગામના શિમાને મારી દેવી મને છે મારી
મામા બરાબર ભગવતી મારી તને લાવનારા ભૈયા ગયા મારી દેવી એ દેવી ઉતારી મારી વરદ ને મારી કાપતી નહીં મારું શૈલા ભવાનું આવતા મારી પારકા ગામના મારી દેવી 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 આવે મારી નલાવી આવે મોહનિયા મારી ના લઈને મન છેતરતી મારી માતા મારી છેતરી શકો પણ કોઈ માનશે નહીં મારી મા મારું શૈલેષ ભુવાનું માવતર સામુંડા કહેજો એકવાર ખમા બોલું અને ઈ ખમાની મારી પાસે ક્યાંય ખોટ પડવા દઉં ને બાપ તો મારે વડોદરાના જૂન ઝાડે બેઠેલી ભગવતી જોગમાં મારી મીઠા પૂજાની સામુંડાને ખોટ પડી જાય હો બાપ મરી ગયેલા મરદાને મારી સામે લાવે ઘણી વાર હાસ્ય કલાકારો કે દેવ ખોટી દાણા ખોટા ભુવા ખોટા હાસ્ય કલાકારોને કહેજો બાપ મરી ગયેલા મુર્દા કોઈ બોલે કે ન બોલે પણ મારું શૈલા ભુવાનું માવતર મારી સામુંડા એકવાર બોલી જાય દાદા કદાચ મરી ગયેલું મરદું હોય સુમસાનની માલપા લઈ જાય 12 મણ લાકડાની શેક ગોઠવી હોય અને સીતાની માથે મરદાને પૂરાવી દે અને એવા કારણે મારા વડોદરાના જુગ ઝાડવે બેઠેલી ભગવતી મારી શૈલેષ ભુવાનું માવતર સામુંડાને યાદ કરે અને મારો સહેલો ભુવો જો એકવાર મોઢાની માલપાથી ખમા બોલે અને કદાચ જો મરી ગયેલા મરદાને જો એકવાર બોલાવું નહીં તો મારી વડોદરાના જુગ ઝાડવે બેઠેલી મારી એકવાર ખમા બોલે અને જો ગમે એવું કારણ હોય અને જો એક હાકલે જો ગમે એવું કારણ હોય જો હાકી ન મૂકે તો મારું શૈલેષ ભુવાનું માવતર દેવી સામુંડા નહીં બા મારી
ભાગિયા ભાગ માંગે એ કોઈ ભાગીઓ આવીને ભાગ માંગે અને કોઈ એવું છે કે હું આને ન સમજું અને મારી કાળી ક્યાં ન્યા સુધી કે ઈ તો એના હાથમાં વાડી તો લઈ ભરી બજારમાં ભીખ બતાવું તેની કાળકા મામા બોલો મારી ભગવતી બોલો બાપ મામા બોલો મારી ભગવતી બોલો બાપ એ તાળે પડો માના શબ્દને બતાવો બાપ હે જગતના શોખની માલિપા કદાચ ગમે એવું દુઃખ હોય વ્યક્ત કરો ને ભલા માણસ જો એક ખબરની માલિપા એક આંકલે મારી ગઢ પાવાની કાળે કે આંકી મેં ખૂબ આવે હે જેના વગર દોકડાનો જેના વકીલ બનીને આવીને ભગવતી જોગમાયા ઉભી રહી જાય એવી મારી ગઢ પાવાની કાળે કે મારું શૈલેષ ભુવાનું માવતર જેને કહેવાય બાપ અને એ માતાજી જોગમાયા મારી ગઢ પાવાની કાળે કે આવે બાપ માતાજીની સામે કદાચ કોઈ કુડી નજર માંડે કોઈ મીટ માંડે અને ભગવતી કે જો બાપ એના આખીના લોસન ને જો હરી ન લઉં તો મારું શૈલેષ ભુવાનું માવતર ગઢ પાવાની કાળે કે આમ કહેવાય બાપે ઈ માતાજી જોગમાયા આવ્યો છે ખરેખર મારો 12 બીજનો ધણી મારો વિધવા પીરી એના સંતિન માલપા ભગવતી જોગમાયા આજ તલવારના વાટે ભગવતી જોગમાયા રૂપ આવ્યું છે બાપ ત્યારે ડાકના કાલે તાળી આપીને ભગવતી જોગમાયા મારી ગઢ પાવાની કાળકાને વધાવી લેજો બાપ શું કે માને એ ભાવે રમે મારી ભાવે રમે આજ મારી કાળકા મામા બોલો મારી ભગવતી બોલવા જાઓ બોલો મારી જોગમાય બોલવા અરે બાપ આજ મારી શૈલેષ ભુવાનું માવતર મારી ભગવતી જોગમાય મારી ગઢ પાવાની કાળે કે આવી ગયા છે બાપ જગતની માથે વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો અને જગતના શોખની માલપા ક્યાંય દુઃખ પડે ભીડ પડે એવા કારણે જોગમાયા મારી ગઢ પાવાની કાળિકાને યાદ કરે
અરે જગતના શોખની માલપા મારી ભગવતી જોગમાયા કે એકવાર જો બાવડું ચાલી લઉં અને જો ચાલ્યા બાવડા મુકુટ હતો મારું શૈલેષ ભુવાનું માવતર મારી ભગવતી જોગમાયા કાળક્યામાં કહેવાય બાવડું. અને એ ભગવતી જોગમાયા આજ 5 તલવારે ભગવતી જોગમાયા વાઢે રમવા આવી છે. અત્યારે એટલા બધા માણસ મેળ પર ખાલી 5 જ બોલ લેવા છે ભગવતી કાળક્યાના નામ હતું. જેના કાળક્યાની માથે જેને વિશ્વાસ હોય પૂર્ણ ભરોસો હોય તો એટલા બધા માણસ મેળ પર મારા ભાઈઓ બહેનો વડીલો માતા બાળકો 5 બોલ લેવા છે ભગવતી કાળક્યાના નામ માથે. કારણ કે લેખે જાય છે એવા મારે હક્કા બુવા એક ફોન 1 રૂપિયા આપી અને મારી ગઢ પાવાની કાળક્યાના બધા ભગવતી સાસુ આપણે બાપ ધન્યવાદ. કાજલબેન હીરાભાઈ મકવાણા પરિવાર 101 રૂપિયા આપીને ભગવતી જોગમાં મારી ગઢ પાવાની કાળક્યાનો વધાવશે. સોનલબેન નરેશભાઈ વ્યાસ બાબા 1 રૂપિયા આપી અને ભગવતી મારી ગઢ પાવાની કાળક્યાનો વધાવ ભગવતી સાસુ આપે બાપ ધન્યવાદ ધન્યવાદ. મિત્રો જે કોઈને જેવું છે બાપ નાનું મળશે પણ ટાણું નહીં મળવા. ભગવતી જોગમાં મારી શૈલેષ ભુવાનું માવતર મારી કાળકી આવી ગયા છે અને ભગવતી જોગમાં તો ન્યા સુધી કે બાપ મારા નામ માથે કદાચ જો વાપરે મારા નામ માથે કદાચ જો એક વાપરે અને જો હવારનો દી ઉગે અને જો એકનો અનેકનો લાભ ન કરાવું ને તો મારું શૈલેષ ભુવાનું માવતર કાળક્યામાં કહેવા બાપ. અને ઈ માતાજી જોગમાં ભગવતી જોગમાં 5 તલવારે ભગવતી વાટે રમવા આવે અને માને યાદ કરે તેથી શું કે માને વાહ ભાઈ વાહ. અમારે આરકે સમોસા યોગેશભાઈ 101 રૂપિયા આપી ભગવતી મારી કાળક્યાનો વધાવ જોગમાં દાદો આપે બાપ. એવા અમારે મુકેશભાઈ મકવાણા 101 રૂપિયા આપીને ભગવતી જોગમાં મારી કાળક્યાનો વધાવ ધન્યવાદ ધન્યવાદ. વૈશાલીબેન બારૈયા 151 રૂપિયા આપીને ભગવતી મારી કાળક્યાનો વધાવ જોગમાં દાદો આપે બાપ ધન્યવાદ ધન્યવાદ. અમર મિત્રો નામ રહે તો ઠાકરા ના રહે તો નહીં ગોલા કીર્તિ ઊંડા કોટડા પાડ્યા પડે નહીં. અને એમાંય મારો 12 બીજના ધણીના સંદિન મેળ પર રૂપિયા દસ તારે જેને ભગવાન ભગવતી ઠાકરજીને આપ્યું હોય બાપ કોઈ પણ મિત્રો જેવો બાકી નો દબાવ. અને એવી ભગવતી જોગમાં મારી કાળક્યા રમવા આવે તેની શું કે માને બા વૈશાલી
એવા મારે બારૈયાની મેલડીના નામે તમારો વૈશાલી બેન 101 રૂપિયા આપી અને ભગવતી માં મેલડીના બધા ભગવતી દાદુ આપે બાપ ધન્યવાદ ધન્યવાદ. અને એવી માતાજી જોગમાં મારી ગઢ પાવાની કાળકે આવ્યો છે અને ખરેખર માં ભગવતી જોગમાં માં આવે ને અજવાળું થાય બાપ ત્યારે ડાકના તાલે તાળી આપજો ભગવતીના નામ માટે બાપ. શું કહે? અરે અજવાળું રે અજવાળું થયું રે મારી અજવાળું બાપુ બાપુ જાઓ જાઓ જાઓ. આ ઉજળ નગરીમાં હોય દાદા તમારા જેથી દેશના અને રૂડો ધર્યો તમે એવો પછી આવજો મારા કાળક્યાના આગેવાન મારા ઈ કાળ ભૈરવી આપોયા એ મારી ઉલા મારા સંકટ કાપવા આવજે મારા ઈ કાળ ભૈરવી. આજ એવો આજ મારો કાળક્યાનો કાળો ભૈરવ જેને વીર આગેવાન જેને કહેવાય બાબે કદાચ જગતના શોખની માલપા કદાચ જેને દારૂના પિયાલા ઘણા સડતા હોય છે બાપ પણ ઉજણ નગરીની માલપા કાળ ભૈરવને મૂર્તિને આમ તો હાથની માલપા ખબર છે સાહેબ કદાચ એના ખબરની માલપા તમે આખો બાપલો રેડી ગયો તો તમે ભાળો એમ આજ મારો વીર કાળ ભૈરવ પી જાય છે બાપ અત્યારે હાલની તારીખની માલપા બાબે. અને આજ એવો આજ મારો કાળક્યાનો વીર કાળ ભૈરવ આવ્યો છે અને દાદાનો પિયાલો બોલો છે ત્યાંથી શું કહે
બોલો મારી દાયકાનો આગેવાન એ ઉજેણો વાળો ઉજેણો વાળો ઉજેણો વાળો રાજો ઉજેણો વાળો માં બોલો મારી ભગવતી બોલો બાપ પોતાના બનાવે માં બોલો મારી ભગવતી બોલો બાપ જો મેલડી ની હાજરી થઈ ગઈ છે ને નાની એવી દીકરીના ખોળિયા મારી ભગવતી જોગમાં મારી મેલડી રમવા આવ્યા બાપ તાળી પાડો એકવાર જોરદાર તાળી પાડો બાપ હે જગતના સ્વાકની માલપા મેલડી ટકોર કરાય નહીં કદાચ જો ટકોર કરો 503 ઘડી જવા દે તો મારી ભગવતી જોગમાં મારી મેલડી નો કહેવાય બાપ હે હા ઈ મેલડી છે બાપ મેલડી કદાચ કોઈના કુળની માલપા ન પૂજાય પણ જો મેલડીના જો તમે થઈ જાવ તો મેલડી તમારી થઈ જાય બાપ હે જગતના સ્વાકની માલપા મેલડી કેજો બાપ એકવાર બાવડું ચાલી લો હે અને જો મરી જાય ત્યાં સુધી શમશાન સુધી પોગે જો બાવડું મેકું તેથી મને મેલડી નો કોઈ માને નહીં બાપ હે એવી ભગવતી જોગમાં મારી મેલડી એમ કે મંતનની જાણવા વાળી મારી મોઢાના દાંત વાળી જેને મેલડી કહેવાય બાપ હે અરે બાપ જેના વગર છોકરાનો જેના વકીલ કેવા ફરી કોર્ટની માલપા આવા કળિયુગની માલપા કદાચ શનિવારની રાતે 12 વાગે તો કેમ કે સરકારી કોર્ટ બંધ થઈ જાય હે સરકારી કોર્ટ બંધ થઈ જાય પણ રવિવારનો દિવસ આવે ને મેલડી કેજો બાપ મારી કોર્ટ ચાલુ થઈ જાય હો બાપ અને મારી કોર્ટના પગથિયા સડી જાવ અને જો કદાચ જો જજની જીભે જો મેલડી કે બેસી નો જાવ તો મને મેલડીનું કોઈ માને નહીં હો મારી કોઈ માને નહીં હો બાપ
માં મારી મુગલપુરના ઢોરાવાળી મેરડીમાંના નામથી 151 રૂપિયા આપી ભગવતીમાં મેરડીનો વધાવજો. વાહ વાહ વાહ. અરે મેલડીને ટકોર કરાય નહીં, મારી હવા વેચની કાળી નાગણી બની ભગવતી જોગમાં મેલડી આવી ગયા બાપે. મેલડી બાપ જગતના સ્વાગની માલપા મેલડી તો એક જ છે બાપ. મારી હડકાઈ મેલડી કયો, મારી ઉગતા પોરની મેલડી કયો, મારી પ્રભાતના પોરની જેને મેલડી કયો બાપ. હે મેલડી એક છે બાપ. કદાચ માણા ધૂણાઈ વાત નવાઈ નથી બાપ, પણ એક દિના સમયે આની આજ મેલડી સાયલાનો રાજા જતી જો સંતોષ નામની વેડવા વાઘરીના દંગાની માલપાથી સંતોષ નામની ભેહું લઈને ઉઈ ગયો તો બાપ. અને 121 ભેહુના ધણની માલપા ભેહું અમકા ભગલા હણદાની ભેહુને હંતાડી દે. પણ આ મેલડી કે જો બાપ તારી એક દેશ નહીં, પણ તારી 121 ભેહુનું જો ધણ નો ધુણાવું ને તો તારી ભગલા હણદાની હડકાઈ અને ઈ દૂધ તું પી પછી આજ હું ભગલો દૂધ પીઉં, તેથી તું ભગલો કે